હરિકૃષ્ણ મહારાજની જય, શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી ગોપીનાથજી મહારાજની જય, શ્રી ધર્મભક્તિ વાસુદેવની જય, શ્રી ઘનશ્યામ મહારાજની જય. વડતાલ ગાદીને શોભાવતા પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 વિદ્યમાન આચાર્ય સનાતન આચાર્ય મહાસમર્થ આચાર્ય ગુરુ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજની જય. પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 108 ભાવી આચાર્ય શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજની જય. સમગ્ર ધર્મકુળ ભક્તિકુળ ભગવાનના વાલા સર્વે મુક્તો સર્વે સંતો ભક્તોના ચરણોમાં કોટી કોટી સાષ્ટાંગ દંડવટ વંદન પ્રણામ સાથે સૌ ભક્તોને જય સ્વામિનારાયણ. કતારગામ વેડ રોડ ડબોલી 4 રસ્તા સુરત હરિમંડપમાં બિરાજતા શ્રી સ્વામિનારાયણ ભગવાનના લીલાચરિત્રથી સબર શ્રી હરિચરિતામૃત સાગરમાં ભગવાનની અનંત લીલાઓ અને ભગવાનની આજ્ઞા. જે સદગુરુનો સમાગમ કરે તેને અક્ષરધામ વરે. જે અસદગુરુના સંગી હોય છે તેને તેના આશ્રયનું જેવું મૂર્તિમાન ફળ હોય છે તે દેખાઈ જાય છે. યથાર્થ અસદગુરુના સંગીને જમપુરી રૂપ ફળ મળે છે. જે સાચા સદગુરુને મિથ્યા કહેનારા લોકો હોય છે તેને તે અસત્યનું ફળ જમપુરીમાં મળે છે. સાચા ગુરુના સમાગમ કરનારા જે સત્સંગી ભાઈ હોય છે તેમને માટે તો શાશ્વત અક્ષરધામ રહ્યું છે. જેને પામીને તેમને આવવા જવાનું રહેતું નથી. જ્યારે મનુષ્યને સાચા સદગુરુ મળે છે ત્યારે તેને સાચે માર્ગે ચલાવે છે. તેમજ જેટલા અસત માર્ગે છે તે બધાને બતાવી દે છે. સત્ય માર્ગે ચાલવાનું ફળ સુખ છે અને અસત્ય માર્ગે ચાલવાનું ફળ દુઃખ છે. જે સત્સંગી થયા છે તે મન કર્મે કરીને સાચા ભગવાન તથા સાચા સદગુરુને સેવતા રહે છે. પરંતુ મિથ્યા ગુરુઓ અને તેનો સમાગમ કરનારા ખોટા લોકો સત્સંગીઓને દેખીને રાત દિવસ બળી મરે છે. સુંદરિયાણા ગામના હરિભક્તો પ્રેમી હતા. તેમણે ગામના બધા રાજમાર્ગોને સ્વચ્છ કર્યા હતા અને પાણી લાવીને છાંટીને સારા કરી દીધા હતા. બજારમાં જેટલી દુકાનો હતી તે રંગબેરંગી કરીને શોભાડી હતી. વળી તે વખતે ફળ સાથેની કેળના સ્તંભ રોપાવી દીધા હતા. ગામને દરવાજે આંબાના પાંદડાથી સાથે શ્રીફળના તોરણ બાંધ્યા હતા. પછી શ્રીહરિ સંતો તથા હરિભક્તોએ સહિત સુંદરિયાણા ગામમાં પધાર્યા. સંતો હરિભક્તો વાજિંત્રોવાળા અને નિશાનો એ બધા શ્રીહરિની આગળ ચાલતા હતા. હરિભક્તો ઝાંઝ તથા મૃદંગ લઈને ઉત્સવ કરતા હતા. શ્રીહરિના જેટલા પાર્ષદો હતા તે બધાએ બંદૂકના અવાજ કરતા હતા. શ્રીહરિની સવારીની પાછળ જેટલી હરિભક્ત બાઈઓ ચાલી આવતી હતી તે બધી જ પ્રેમથી મંગળમય ધોળના કીર્તન ગાતી હતી. સૌના દિલમાં ઘણો ઉત્સાહ છવાયેલો હતો. ગામના જેટલા લોકો હતા તે શ્રીહરિના દર્શન કરવા માટે રાજમાર્ગમાં આવીને ઊભા રહ્યા હતા અને મુખથી શ્રીહરિનો જય જયકાર કરતા હતા. સૌ બંને હાથ જોડી મસ્તક નમાવતા હતા. સૌના હૃદયમાં આનંદનો સાગર સમાતો નહીં. પછી શ્રીહરિ આવીને વના શેઠના ભવનમાં પધાર્યા. વના શેઠના ઘરે પધાર્યા. ભવનના માળ ઉપર શ્રીહરિએ ઉતારો કર્યો અને અયોધ્યાવાસી સૌ ભાઈને ભગા શેઠને ઘેર ઉતારો અપાવ્યો. જે સારા ક્ષત્રિય હરિભક્ત હતા તેને ઘેર શ્રીહરિની સાથે આવેલા કાઠી દરબારોને ઉતારો અપાવ્યો. સુંદરિયાણા ગામના પટેલ મુખી હરિભક્ત હતા. તેથી શ્રીહરિ તેના ઘરની ઓસરી ઉપર જે પલંગ બિછાવ્યો હતો તેના ઉપર આવીને બેઠા. ત્યાં સંતો તથા હરિભક્તોની સભા થઈ. તેમાં સર્વે સંતો જ્યારે કીર્તન ગાવા લાગ્યા ત્યારે શ્રીહરિ પણ તેમની સાથે કીર્તન ગાતા હતા. ઉત્તરાદા બારના તે 2-3 ભવન હતા. તેની આગળ રહેલો વિશાળ ચોક સભા માટે કર્યો હતો. બીજી બાજુ રસોઈ તૈયાર થઈ. જલેબી તથા મોતીચૂરના લાડુ અને અનેક પ્રકારના બીજા ભોજન પણ ભાવથી કર્યા હતા. ભજીયા વડા કેટલીક પ્રકારના રાયતા પણ કર્યા હતા. તાંદળજાની ભાજી અને મેથીની સુંદર ભાજી કરી હતી. રીંગણાનું શાક કર્યું હતું અને કમોદ જાતનો ભાત કર્યો હતો. ભાત સાથે જમવા માટે દૂધ મંગાવી રાખ્યું હતું. દૂધમાં સાકર નખાવી હતી. આજે વના શેઠની રસોઈ હતી. તેમના મનમાં જેવા મનોરથ હતા તે પ્રમાણે પ્રેમથી રસોઈ બનાવડાવી હતી. તેમણે રસોઈ પોતાને ઘેર કરાવી હતી. શ્રી અયોધ્યાવાસીઓએ પણ ત્યાં આવીને શ્રીહરિને માટે રસોઈ કરી હતી. જ્યારે રસોઈ તૈયાર થઈ ત્યારે શ્રીહરિને વના શેઠ બોલાવવા માટે આવ્યા. તેથી શ્રીહરિ તેમની સાથે જમવા ચાલ્યા.
અને વના શેઠને ઘેર આવ્યા. પાણી ગરમ કરીને તૈયાર કરી રાખ્યું હતું. પછી બ્રહ્મચારીએ શ્રીહરિને નવડાવ્યા. નાહી રહ્યા પછી રૂમાલ લઈને તત્કાળ શરીર કોરું કર્યું. એક પિતાંબર પહેર્યું અને બીજું પિતાંબર ઓઢી લીધું. પછી ધોયેલી ચાંખડીઓને ચરણમાં પહેરાવી. પછી ભક્તજન સુખદાયક શ્રીહરિ ઘરમાં આવીને ચાંદીના બાજોટ ઉપર બિરાજમાન બેઠા. તે વખતે જેટલા ભોજન તૈયાર કર્યા હતા તે બધા જ પાત્રમાં ભરીને વાસણમાં ભરીને મહારાજની આગળ મૂક્યા. અન્નકૂટ કરતાં પણ વધારે પકવાન લાવીને ધર્યા. તે સિવાય બીજા પણ કેટલાક ભોજન ધરાવ્યા. જ્યારે બધાએ ભોજન પીરસાઈ ગયા ત્યારે શ્રીહરિ જમ્યા. શ્રીહરિ હરિભક્તને બોલાવીને રાજી કરતા હતા. શ્રીહરિ હરિભક્તને બોલાવીને પૂછીને તેના સત્સંગની દૃઢતાને તપાસતા. વના શેઠના જેટલા સંબંધીઓ હતા તે બધાને પણ શ્રીહરિએ બોલાવીને રાજી કર્યા. તે રીતે વના શેઠના સત્સંગમાં જે વિક્ષેપ હતો તેના મૂળને શ્રીહરિ કાપી નાખતા હતા. જ્યારે શ્રીહરિ જમી રહ્યા ત્યારે સંતોના મંદિરમાં સંતોની પંક્તિ કરાવી. તે સમયે વના શેઠ તથા તેના પુત્ર હીરાલાલ હાથમાં કેસરયુક્ત ચંદન લઈને આવ્યા. પછી શ્રીહરિની પ્રેમથી પૂજા કરી તથા ફૂલના હાર પહેરાવ્યા. જ્યારે શ્રીહરિની પૂજા કરી લીધી ત્યારે શ્રી અયોધ્યા પ્રસાદજી અને શ્રી રઘુવીરજી તથા શ્રી સીતારામજી અને શ્રી બદ્રીનાથજીની ઘણા હરખથી પૂજા કરી. પછી જ્યારે સંતોની પૂજા કરી લીધી ત્યારે શ્રીહરિ સંતોને પીરસવા લાગ્યા. જેટલા પકવાન હતા તે બધા જ શ્રીહરિએ પીરસ્યા. બીજા ભોજન, શાક, અથાણું અને પાપડ સુધીનું જે કંઈ હતું તે બધું જ સંતોને પીરસ્યું. જ્યારે શ્રીહરિ બધું પીરસી રહ્યા ત્યારે સંતો જમવા લાગ્યા. સંતો જમતા જમતા શ્રી સ્વામિનારાયણ આવું શ્રીહરિનું નામ ઉચ્ચારતા હતા. શ્રીહરિ પંગતમાં વારંવાર 5 વખત પીરસવા માટે ફર્યા. જ્યારે શ્રીહરિ પીરસી રહ્યા ત્યારે પંગતમાં દૂધ તથા ભાત પીરસ્યા. દૂધ ભાત ઉપર જેને જેટલી જોઈએ તેટલી સાકર પીરસી. આ રીતે સૌને ખૂબ જમાડ્યા. જ્યારે સાંજનો સમય થયો ત્યારે શ્રીહરિ સુંદરિયાણા ગામની બહાર આવ્યા. શ્રીહરિ ત્યાં બિછાવેલા પલંગ ઉપર બેઠા. તે સમયે સર્વે સંતો હરિભક્તોની સભા થઈ. સંતો કીર્તન ગાવા લાગ્યા. પછી ત્યાં 2 મશાલો પ્રગટાવી અને આરતી થઈ. જ્યારે આરતી કરી રહ્યા ત્યારે અતિશય ભાવથી નારાયણ ધૂન કરી. જ્યારે ધૂન કરી રહ્યા ત્યારે જેટલા સંતો હતા તે શ્લોક બોલીને સ્તુતિ કરીને સૌ સભામાં બેઠા. પછી શ્રીહરિને મનમાં જેવા વિચારો ઉપજ્યા તે રીતે શ્રીહરિ વાત કરવા લાગ્યા. શ્રીહરિ જેવી વાત કરતા તેવી વાત બ્રહ્માંડમાં બીજે ક્યાંય થતી નહીં. શ્રીહરિએ કહ્યું કે ભગવાન દુરાચારી આશ્રિતોને સ્વીકારતા નથી. શ્રીહરિએ હરિભક્તોની આગળ પોતાના મનમાં જેવા વિચારો ઉપજ્યા તે રીતે વાત કરી. હવે હું તે વાત કહું છું. જે ભગવાનના ભક્ત હોય છે તે ભગવાનને રાજી કરવા માટે બધી જ ખોટી બાબતનો ત્યાગ કરે છે. ભગવાનને રાજી કરવા માટે પૂર્વે રાજાઓએ ત્રિલોકનું રાજ્ય પણ છોડી દીધું હતું. ભગવાન તથા સત્સંગમાં જે અપાર લાભ છે તેવો લાભ અનંત કોટી બ્રહ્માંડમાં ક્યાંય રહ્યો નથી. ભગવાન તથા સત્સંગ સિવાય બીજે ક્યાંય પણ જ્યાં સુધી સુખ મનાય છે ત્યાં સુધી તે ભક્તની સમજણમાં કસર રહી છે અને ત્યાં સુધી તે જન્મ મરણ જમપુરી તથા લક્ષ84ના દુઃખને વારંવાર પામે છે. કયા સિવાય તે દુઃખ દેખાતા નથી. જેવું જન્મ મરણ જમપુરી તથા લક્ષ84ના ભટકણનું દુઃખ છે તેવું બીજે કોઈ દુઃખ નથી. તે દુઃખ તો સૌથી મોટા છે. તેમ છતાં માણસ જન્મ મરણ આદિ તે દુઃખનો ક્યારેય વિચાર કરતા નથી. જ્યાં સુધી તે વિચાર નથી કરતા ત્યાં સુધી તે દુઃખનો પાર પણ આવતો નથી. તે દુઃખનો વિચાર નહીં કરવાને લીધે જ મનુષ્ય માત્ર જન્મ મરણ વગેરેના દુઃખને વારંવાર ભોગવે છે. ગુરુ થવાથી કે શિષ્ય થવાથી પણ શું? આખા જગતમાં વિજય થયો તો પણ તેનાથી શો ફાયદો? ગ્રંથ માત્રને ભણ્યાનું ફળ પણ શું? જ્યાં સુધી નિત્ય જન્મ મરણથી છૂટવાનો વિચાર નથી કરતા ત્યાં સુધી એક પણ ગુણ ફળીભૂત થતા નથી. સત્સંગ વગરના ગુરુ તથા તેના શિષ્યો તો આખું બ્રહ્માંડ ભરાઈ જાય એટલા અગણિત છે.
એક નિષ્કામ ધર્મ, બીજો અહિંસામય ધર્મ, ત્રીજી નીતિ, એ ત્રણેય સહિત પ્રગટ ભગવાનનો આશ્રય હોવો જોઈએ. તે વિના તો કોઈ ગમે તેવો વિચક્ષણ હોય, લાખો કરોડો રૂપિયા નિત્ય કમાતો હોય, તો પણ આ સંસારરૂપી સાગરને તરી શકતો નથી. સતયુગ, ત્રેતાયુગ અને દ્વાપર યુગની બધી જ પ્રજા કળયુગમાં દેહ ધારવા ઈચ્છે છે. કળયુગમાં માત્ર કીર્તન ભક્તિથી જ ઉદ્ધાર થાય છે. કેમ જે કળયુગમાં પ્રગટ શ્રીહરિમાં ચિત્ત પુરવીને તેમનું નામ સ્મરણ તથા કીર્તન વારંવાર કરવામાં આવે તો તેનો તત્કાળ ઉદ્ધાર થાય છે. જે મનુષ્ય ભગવાનને રાજી કરવા માટે તેમના કીર્તન બોલે છે અને દઢ પ્રેમે સહિત તેમના સ્વરૂપમાં ચિત્તને રાખે છે તો તેમનો ઉદ્ધાર તત્કાળ થઈ જાય છે. ભગવાનનો આશ્રય કર્યા પછી જો મનુષ્ય ધર્મ નિયમ ન રાખે તો તે ધર્મ નિયમ વગરનો આશ્રય તો ભાંગી ગયેલા વહાણ જેવો છે. જેટલી બાબતો ધર્મ નિયમથી યુક્ત હોય તે જ ફળીભૂત થાય છે. ધંધુકા ગામના મોઢ જ્ઞાતિના જે વાણિયા હતા તે બધા જ વૈષ્ણવ હતા. તેઓ સત્સંગીઓને વૈષ્ણવ સમાન ક્યારેય માનતા નહીં. તે સત્સંગીને દેખીને બજાર વચ્ચે નિશંક થઈને તેની ઠઠ્ઠા મશ્કરી કરતા હતા, પણ તપાસ કરીને સાચી વાત દેખતા નહીં. જે માણસ પૂરી તપાસ કર્યા વિના જેમ તેમ બોલે છે તેને શાસ્ત્ર મનુષ્ય કહેતા નથી. ગામમાં જે કૂતરાઓ રહેતા હોય તે સારા મોળાને સમજતા નથી. તે તો જે કોઈ દેખાય તેમને વારંવાર ભસતા રહે છે અને ભસવામાં કૂતરાને કાંઈ લાજ શરમ હોતી નથી. વગર વિચારે હરિભક્તોની જે લોકો હાંસી મશ્કરી કરે છે તે લોકોમાં અને કૂતરામાં કોઈ ફરક હોતો નથી. જેનો સ્વભાવ જેની સાથે એક સરખો મળતો આવતો હોય તેને સૌ લોકો તેવા કહે છે. પોતે વૈષ્ણવ હોવા છતાં જે હરિભક્તોની હાંસી મશ્કરી કરે છે તેને તો પોતાની પણ કાંઈ ગમ નથી. પોતામાં અપાર દોષો ભર્યા હોય છે તેને તેઓ દેખતા નથી. છતાં જે નિર્દોષની હાંસી કરે છે, મશ્કરી કરે છે તે તો લબાડ કહેવાય છે. જે કોઈ જ્યાં સુધી પરસ્ત્રીને પોતાની માતા સમાન ન જાણે, પારકા ધન આદિક પદાર્થને જ્યાં સુધી પથ્થર સમાન ન જાણે તથા જેટલી ખરાબ બાબતો છે તેનો ત્યાગ ન કરે, જ્યાં સુધી વ્યસન કેફ કરતો રહે છે, ભાંડ ભવાઈના તોફાન કરતો રહે છે અને તાઇફા નચાવતો રહે છે, એવા તે વૈષ્ણવ તથા એવા વૈષ્ણવોના ગુરુને ભગવાન ક્યારેય પોતાના આશ્રિત તરીકે સ્વીકારતા નથી. જેમાં બધી નીતિ રહી હોય છે, જેમાં ન્યાય નીતિને ધર્મ હોય છે અને જેમાં કોઈ પણ જાતનો પ્રપંચ ન હોય એવા વૈષ્ણવ ગુરુને ભગવાન આ મારો આશ્રિત છે એમ કબૂલ કરે છે. આ જગતમાં ગુરુ અને શિષ્યો ભલે ગમે તે રીતે ચાલે, પણ તે જે રીતે ચાલે છે તે બધું ભગવાન દેખે છે. જેનું જેવું વર્તન હોય છે તેને ભગવાન તેવું ફળ આપે છે. તે ક્યારેય ભૂલતા નથી. જે મનુષ્ય નીતિ પ્રમાણે ચાલતો હોય તેની મશ્કરી કરનારા કૂતરાની જાતિમાં જન્મ છે. હું જે મનુષ્ય નીતિ ન્યાય નીતિને ધર્મ પ્રમાણે ચાલે અને તેની મશ્કરી કરનારા જે છે એ કૂતરાની જાતિમાં જન્મ લે છે. એ રીતે સજ્જનની હાંસી કર્યાના પાપનું ફળ ભોગવે છે. પરસ્ત્રીને જ્યાં સુધી માતા સમાન ન માને ત્યાં સુધી મનુષ્ય હોવા છતાં તે વ્યભિચારીઓ કૂતરામાં ખપે છે. એવા વ્યભિચારી લોકો હરિભક્તોની સાથે જ્યાં ત્યાં વેર કરતા રહે છે. જેમાં જેટલા કુલક્ષણો હોય છે તેટલું તે હરિભક્તોની સાથે વેર રાખે છે. સત્સંગે કરીને અધર્મી લોકો જેવા છે તેવા તરત ઓળખાઈ જાય છે. તે છાનું રહેતું નથી. અત્યારે સત્સંગ સમાન બીજો કોઈ મત દેખ્યામાં આવતો નથી. જ્યાં સુધી બીજા ખામીવાળા મતોને જે સત્સંગ સમાન દેખે છે ત્યાં સુધી તે સંસારરૂપી સાગરમાં ભટકતો રહે છે. જે મનુષ્ય સાચી બાબતોને દેખી તેનો હૃદયમાં સંગ્રહ કરે છે તેને અસત્ય બાબતો ઉપર અરુચિ થાય છે. જે મનુષ્ય સાચી બાબતોને દેખી તેનો હૃદયમાં સંગ્રહ કરે છે તેને અસત્ય બાબતો ઉપર અરુચિ થાય છે. એને પછી
અસત્ય બાબતો હોય એમાં રુચિ થતી નથી, એમાં અરુચિ થાય છે. જેટલી કાંઈ ધર્મયુક્ત ભગવાન સંબંધી વાતો છે તે તો સાક્ષાત પ્રગટ ભગવાન સમાન છે. શ્રીહરિએ સત્સંગથી આસુર ભાવના નાશની વાત કરી. સુંદરિયાણાના હરિભક્તોની આગળ શ્રીહરિએ વાત કરતાં આગળ કહ્યું કે સત્સંગ વિના ક્યારેય કુસંગ તરત દેખાતો નથી. સત્સંગની વાત કર્યા વિના કુસંગ ક્યારેય દેખાતો નથી. વાતે કરીને જ તે ઓળખાય છે. બહુ પ્રકારના કુસંગોથી આ આખી ભૂમિ ભરી છે. એટલો બધો કુસંગ છે કે તેનો કહીએ પાર આવે તેમ નથી. જે લોકો સાચી વાતને મિથ્યા ખોટી કહે છે અને ખોટી વાતને સાચી કહે છે, આવા લોકો મૂર્તિમાન કુસંગ છે. તે બધાએ ત્યાગ કરવા યોગ્ય છે. જે સાચી બાબત હોય છે તે સંસારરૂપી સાગરને પાર ઉતારનારી હોય છે. જેટલી અસત બાબત છે તે સંસારમાં ડૂબાવનારી છે. એમ જે જાણે તે જ સાચો મનુષ્ય છે, એ જ સાચો પંડિત છે, એ જ સાચો ગુરુ છે અને એ જ સાચો શિષ્ય કહેવાય છે. વળી એમ જે જાણે છે તે જ વિશ્વ વિજયી છે. તે જ બધાય ગ્રંથને ભણેલો છે. તેણે બધાય સાધન કરી લીધા છે. પરંતુ આગળ કહ્યું તેમ જ્યાં સુધી નથી જાણતો ત્યાં સુધી તેણે એક પણ બાબત કરી નથી એમ માનવું. આ જગતમાં જે મનુષ્ય જાતિ કહેવાય છે તે સૌ પોતાના મનમાં પોતપોતાની સમજણને એકથી અધિક સવાશેર માને છે. અને તે અભિમાનરૂપ દોષને લીધે જીવ સંસારમાં વારંવાર સંસારમાં ભટકતો રહે છે. જીવ જ્યાં સુધી આ અભિમાનરૂપી દોષને દેખતો નથી ત્યાં સુધી તે સંસારના ફેરામાંથી છૂટતો નથી. શ્રીહરિએ એટલી વાત કરી ત્યાં રાત એક પહોર થઈ ગઈ હતી. તે વાતને સાંભળીને બધા સંતો અને હરિભક્તો મનમાં ખૂબ જ રાજી થયા. અસ્તુ. આગળની કથા આવતીકાલે. જય